ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર નંબર 1, વિડીયો નંબર 3. આજના વિડીયો લેક્ચરમાં આપણે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ વિસ્તૃત રીતે સમજીશું. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે છે. પહેલું વેપાર, બીજું વાણિજ્ય અને ત્રીજું ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, ધંધા વિશેની સંપૂર્ણ સમજ આપણે આગળના વિડીયો લેક્ચરમાં મેળવેલી છે. તો હવે એનું વર્ગીકરણ એક રીતે કહીએ તો ધંધો કરવાના અલગ અલગ પ્રકાર વિશે હવે આપણે વિસ્તૃતમાં શીખીશું. વર્ગીકરણની અંદર પહેલું વર્ગીકરણ જે છે એ વેપાર. વેપારને અંગ્રેજીમાં ટ્રેડ કહેવામાં આવે છે. પ્રશ્ન તમને પૂછાય, વેપાર એટલે શું? વેપારની લાક્ષણિકતાઓ સમજાવો. તો સૌથી પહેલાં વેપારનો અર્થ સમજીએ. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. અહીંયા શબ્દ સમજવાનો છે, બે વ્યક્તિઓ વચ્ચે. આ બે વ્યક્તિઓ કોણ હોય? તે એક ખરીદનાર હોય અને એક વેચનાર હોય. વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય, અને એ પણ પાછું નફાના હેતુથી. વધારે સમજવા માટે એક ઉદાહરણ આપણે સમજીએ. ધારો કે તમે કરિયાણાના વેપારી પાસેથી ટૂથપેસ્ટ ખરીદવા જાઓ છો અને તમે ટૂથપેસ્ટ ખરીદી, તો એ ટૂથપેસ્ટ તમારા માટે વસ્તુ કહેવાય અને કરિયાણાનો વેપારી તમને એ ટૂથપેસ્ટ આપે છે અને સામે એનું જે મૂલ્ય છે એ તમારી પાસેથી વસૂલ કરે છે. એટલે તમે અહીંયા વસ્તુ ખરીદી અને સામે નાણાં ચૂકવ્યા. એ જ પ્રમાણે તમે બસમાં બેસો, અમદાવાદથી વડોદરા જાઓ છો, તો બસમાં બેસીને અમદાવાદથી વડોદરા ગયા અને એના માટે તમે ટિકિટના જે રૂપિયા થાય એ રૂપિયા તમે ચૂકવ્યા. તો અહીંયા તમે વાહન વ્યવહારની સેવા મેળવી અને સામે એની ટિકિટના રૂપિયા ચૂકવ્યા. તો અહીંયા સેવાની સામે નાણાંનો વિનિમય થયો. તો અર્થ હવે એકદમ સહેલો. નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર. હવે વેપારની લાક્ષણિકતાઓ સમજીએ. પહેલું, વેપાર એ આર્થિક પ્રવૃત્તિ છે. એકદમ સાચી વાત, કારણ કે વેપારમાં તમારો વેપાર કરવા પાછળનો હેતુ નાણાકીય લાભ મેળવવાનો છે, એટલે વેપાર આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને એમ પણ જો ધંધો આર્થિક પ્રવૃત્તિ હોય તો વેપાર એ આર્થિક પ્રવૃત્તિ જ હોય. બીજું, વેપારમાં બે પક્ષકારો હોય છે, ખરીદનાર અને વેચનાર. સમજાવવું જોઈએ. ખરીદનાર અને વેચનાર, એક રીતે કહીએ તો ગ્રાહક અને દુકાનદાર પણ ચાલે. ત્રીજું લક્ષણ, વેપાર માટે વિનિમય અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વિનિમય. વિનિમય એટલે તમારે સામે અવેજ પેટે કંઈક આપવું પડશે, એટલે કે લેવડ દેવડ કરવી પડશે. જો વિનિમય નહીં થાય તો વેપાર નહીં થાય. કોઈ દુકાનદાર પોતે દુકાન ખોલીને બેસે છે, પરંતુ દિવસ દરમિયાન કોઈ જ વસ્તુ કે સેવાનો વિનિમય નથી કરતા, તો વેપાર થવાનો જ નથી. એટલે વેપાર માટે વિનિમય એટલે કે લેવડ દેવડ અનિવાર્ય છે. ચોથું લક્ષણ, વેપારથી વસ્તુ કે સેવાની માલિકીની ફેરબદલી થાય છે. એકદમ સહેલું. તમે દુકાનદાર પાસે કોઈ વસ્તુ લેવા જાઓ છો અને એનું મૂલ્ય ચૂકવો છો, પછી એ વસ્તુની માલિકી કોની થઈ જાય છે? ખરીદનારની થઈ જાય છે. એટલે અત્યાર સુધી જે માલિકી વેચનારની હતી, હવે એ કોની થઈ ગઈ? ખરીદનારની. એટલે કે માલિકીની શું થઈ કહેવાય? ફેરબદલી. પાંચમું લક્ષણ છે, વસ્તુના અવેજમાં નાણાં કે વસ્તુની ચૂકવણી થાય છે. અવેજ, તમે કોઈ વસ્તુ ખરીદો છો તો સામે તમારે કાં તો નાણાં આપવાના છે, કાં તો વસ્તુની સામે વસ્તુ આપવાની છે, કાં તો વસ્તુની સામે સેવા આપવાની છે. યાદ કરો વ્યાખ્યા, એટલે એમને આવડી જશે. એટલે અવેજ તરીકે કાં તો નાણાં કે વસ્તુ કે સેવા સામે ચૂકવવી પડે. પછીનું લક્ષણ છે, વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે.
જો ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ હોય તો વેપાર પણ સતત ચાલતી પ્રવૃત્તિ જ કહેવાય. વેપારમાં હંમેશા ખરીદ અને વેચાણનું કામ સતત ચાલ્યા કરે છે. પછીનું લક્ષણ, વસ્તુ કે સેવાનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે. આજના જમાનામાં ખાસ હવે એવું નથી રહ્યું કે વસ્તુની સામે વસ્તુ કે સેવાની સામે સેવા, પરંતુ હવે વસ્તુ કે સેવાનું મૂલ્ય તમે નાણાંમાં નક્કી કરો છો. અને છેલ્લું, વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. વેપારમાં જે કોઈ કામ થાય છે એ કાયદેસર જ થાય છે. જો ધંધો એ કાયદેસરની પ્રવૃત્તિ હોય તો વેપાર એ પણ કાયદેસરની પ્રવૃત્તિ જ કહેવાય. તો સામાન્ય 8 લક્ષણો છે. સહેલાઈથી તમે જે મુદ્દો છે એને ધ્યાનમાં રાખીને યાદ રાખી શકો છો. પ્રશ્ન છે, વેપારના પ્રકાર સમજાવો. વિદ્યાર્થી મિત્રો, વેપારના 2 પ્રકાર પડે છે. પહેલું આંતરિક વેપાર અને બીજું આંતરરાષ્ટ્રીય વેપાર. આંતરિક વેપાર વિશે સમજીએ. દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર. ટૂંકમાં કહીએ તો દેશની સરહદની અંદર 2 પ્રદેશો કે 2 રાજ્યો વચ્ચે થતો વેપાર એટલે આંતરિક વેપાર. સામાન્ય ઉદાહરણ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કોઈ વસ્તુનું ખરીદ વેચાણ થાય, એક શહેરમાંથી બીજા કોઈ શહેરમાં વસ્તુનું ખરીદ વેચાણ થાય તો એને આંતરિક વેપાર કહી શકાય. આંતરિક વેપારમાં ક્યારેય દેશની સરહદને ઓળંગવામાં આવતી નથી. હવે આંતરિક વેપારના પણ પાછા 2 ભાગ પડે છે. એક છે જથ્થાબંધ વેપાર અને બીજું છૂટક વેપાર. જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર વિશે તમે જાણો જ છો. જથ્થાબંધ વેપારની અંદર જથ્થાબંધ વેપારી મોટા જથ્થામાં ઉત્પાદક પાસેથી માલ ખરીદીને છૂટક વેપારીને તેની જરૂરિયાત અનુસાર માલનું વેચાણ કરે છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. છૂટક વેપારમાં જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી માલ ખરીદે છે અને ગ્રાહકોને તેની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે. તમને બધાને ખ્યાલ જ છે, સૌથી પહેલાં માલનું ઉત્પાદન ઉત્પાદક કરે, ત્યારબાદ એ જથ્થાબંધ વેપારી પાસે આવે, પછી છૂટક વેપારી પાસે આવે અને છેલ્લે ગ્રાહક એ વસ્તુ ખરીદે છે. તો આ વેચાણ વિતરણની કડી છે. ઉત્પાદક જ્યારે વસ્તુ જથ્થાબંધ વેપારીને વેચે છે તો આ કિસ્સામાં જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી કહેવાય અને છૂટક વેપારી એ જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી કહેવાય. હવે બીજો પ્રકાર વેપારમાં જે પડે છે એ છે આંતરરાષ્ટ્રીય વેપાર. કોઈ 2 દેશ વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. કોઈ 2 દેશ, ટૂંકમાં દેશની ભૌગોલિક સીમાની બહાર 2 પ્રદેશો વચ્ચે થતો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. ઉદાહરણ તરીકે, અમેરિકાની કંપની ભારતની કંપનીને મશીન વેચે અથવા ભારતમાંથી અનાજ બાંગ્લાદેશને વેચવામાં આવે તો એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકીએ. આંતરરાષ્ટ્રીય વેપારના પણ 3 પ્રકાર છે. એક આયાત વેપાર, બીજું નિકાસ વેપાર અને ત્રીજું પુનઃ નિકાસ વેપાર. આયાત અને નિકાસ વિશે તમે બધા જાણો જ છો. જ્યારે એક દેશ પાસેથી વસ્તુ ભારત ખરીદે છે તો એને આયાત કહેવામાં આવે છે. આપણા દેશમાંથી વસ્તુ બીજા દેશમાં મોકલવામાં આવે એટલે કે બીજા દેશને વેચવામાં આવે તો એને નિકાસ કહેવાય. પુનઃ નિકાસ તમારા માટે નવું છે તો સમજી લઈએ. પુનઃ નિકાસ એટલે ફરીથી નિકાસ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભારતનો વેપારી એક દેશ પાસેથી માલ ખરીદે અને એ જ માલ ઉપર થોડી ઘણી પ્રક્રિયા કરીને બીજા કોઈ દેશને વેચી દે તો એને પુનઃ નિકાસ વેપાર કહેવાય. ઉદાહરણ તરીકે, જાપાનથી તમે મશીન ખરીદ્યું અને એમાં થોડા ઘણા સુધારા વધારા કરીને એ મશીન તમે અમેરિકાને વેચી દીધું તો એ ભારત માટે પુનઃ નિકાસ કહેવાશે. કારણ કે એક વખત નિકાસ જાપાને ભારતે કરી અને ભારતે ફરી વખતે નિકાસ કોને કરી? અમેરિકાને કરી. તો યાદ રાખજો, પુનઃ નિકાસ એટલે કે ફરીથી નિકાસ. એકની એક વસ્તુની 2 વાર નિકાસ કરવામાં આવે છે. તો પરીક્ષામાં તમારે અર્થ લખવાનો.
એક દેશ પાસેથી વસ્તુ ખરીદીને તેમાં થોડા સુધારા વધારા કરીને બીજા દેશને એ વસ્તુ વેચવામાં આવે તો એને પુનઃનિકાસ વેપાર કહે છે. તો અહીંયા વેપાર વિશેની વાત પૂરી થાય છે. વેપારની અંદર આપણે અર્થ, લક્ષણો અને વેપારના પ્રકાર શીખ્યા. પ્રશ્ન છે, વાણિજ્ય એટલે શું અને વાણિજ્યની લાક્ષણિકતાઓ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે. એક વેપાર, બીજું વાણિજ્ય અને ત્રીજું ઉદ્યોગ. તો હવે વાણિજ્ય વિશે આપણે સમજીએ. સૌથી પહેલાં વાણિજ્યનો અર્થ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, વેપાર અને વેપારને સહાયક સેવાઓ. કઈ કઈ સહાયક સેવાઓ છે તો પહેલાં જોઈ લઈએ. બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા, આ બધી જ સહાયક સેવાઓનો સમાવેશ વાણિજ્યમાં થાય છે. વાણિજ્યની અંદર વેપાર તો છે જ છે, પણ જોડે જોડે વેપારને મદદ કરતી સેવાઓ પણ સમાવિષ્ટ કરવામાં આવી છે. આ બધી સહાયક સેવાઓના કારણે વેપાર કરવો એકદમ સરળ બની જાય છે. હવે એવું નથી કે આ બધી સેવાઓ ખાલી વેપારની અંદર જ જરૂરી છે. આજે આપણી સામાન્ય જિંદગીમાં પણ આ બધી સેવાઓનું ખૂબ મહત્ત્વ છે. વીમો, બેંક, વખાર, આ બધા વિશે આપણે આગળના પાઠમાં ભણવાનું જ છે. અને આ બધી સેવાઓ સામાન્ય વ્યક્તિ પણ પોતે પોતાના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરે છે. અને આ બધી જ સહાયક સેવાઓને કારણે વેપારની દ્રષ્ટિએ વિશ્વ આખું એક બજાર આજે બની ગયું છે. તમે જુઓ તો આજે દરેકે દરેક દેશમાં બધી સહાયક સેવાઓનો ઉપયોગ જોવા મળે છે. અને બધી સહાયક સેવાના કારણે જ આજે આખું વિશ્વ એક બજાર બની ગયું છે. તો ફરી એક વખત અર્થ જોઈ લઈએ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ, સહાય કરતી સેવાઓ, જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે. વધારે સમજવા માટે એના લક્ષણો આપણે જોઈ લઈએ એકવાર. લક્ષણો. પહેલું, વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે. વ્યાખ્યામાં આપણે હમણાં જ ભણ્યા, વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થઈ જાય છે. આખો વેપાર વાણિજ્યમાં આવી જાય છે. બીજું, વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે. એકદમ સહેલું, કારણ કે વાણિજ્યમાં જે કંઈ પણ કામ થાય છે એ દરેકે દરેક કાર્ય કરવા પાછળનો હેતુ નાણાકીય વળતર મેળવવાનો છે. માટે વાણિજ્ય એક આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. ત્રીજું, વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે બેંક, વીમો, વાહન વ્યવહાર વગેરે. વ્યાખ્યાનો જ ભાગ છે. વ્યાખ્યામાં આપણે શીખી ગયા, વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓ. કોઈ વ્યક્તિ વેપાર કરતો હોય, ઉદાહરણ તરીકે કરિયાણાના વેપારીને બેંકની પણ જરૂર પડે, વીમાની પણ જરૂર પડે, વાહન વ્યવહારની પણ જરૂર પડે, સંદેશા વ્યવહારની પણ જરૂર પડે. એટલે આ બધી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે. ચોથું, વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, સમય ઉપયોગિતામાં વધારો કરવાનું કામ એ વખારની સેવા કરે છે અને સ્થળ ઉપયોગિતામાં વધારો કરવાનું કામ વાહન વ્યવહારની સેવા કરે છે. અને આ બંને સેવાનો સમાવેશ વાણિજ્યમાં થાય છે. માટે વાણિજ્યનું એક લક્ષણ કહી શકાય કે વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે. ફરી એક વખત, સમય ઉપયોગિતામાં વધારો એ વખારની સેવા કરશે અને સ્થળ ઉપયોગિતામાં વધારો એ વાહન વ્યવહારની સેવા કરશે. પાંચમું લક્ષણ, સહાયક સેવાઓનું સાતત્ય હોય છે. હંમેશા જેટલી સહાયક સેવાઓની વાત કરીએ બધી સતત ચાલ્યા કરે છે અને એના જ કારણે વાણિજ્યમાં દરેકે દરેક પ્રવૃત્તિઓ થયા કરે છે. છેલ્લું લક્ષણ, વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકને વ્યાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડી શકાય છે. એકદમ સાચી વાત. આ બધી સહાયક સેવાઓ, ઉદાહરણ તરીકે બેન્કિંગ સેવાઓ, વાહન વ્યવહારની સેવાઓ, વીમાની સેવા જો ઓછા ભાવે દુકાનદારને અથવા વેપારીને મળે તો એ પછી ગ્રાહકને વસ્તુ પણ ઓછા અથવા વ્યાજબી ભાવે પૂરી પાડી શકે છે. જો આ બધી સેવાઓમાં વધારો થાય, સેવાના મૂલ્યમાં વધારો થાય, ચાર્જિસમાં વધારો થાય,
તો ગ્રાહકને પણ એના રૂપિયા વધુ ચૂકવવા પડે છે. તો એકદમ સહેલું 6 લક્ષણો છે. વાણિજ્યની લાક્ષણિકતાઓ. તમને સવાલ 2 કે 3 માર્કમાં પૂછાય. વાણિજ્યનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. તફાવત સમજી લઈએ. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. કુલ 3 મુદ્દા છે. સૌથી પહેલો મુદ્દો છે અર્થ. અર્થ તમને બધાને ખ્યાલ જ છે. વેપારમાં નાણાંના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય થાય છે. અને ઉપરાંત તમે વિસ્તૃત અર્થમાં અર્થ લખી શકો. નફાના હેતુથી 2 વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય એટલે વેપાર. વાણિજ્ય. વાણિજ્યનો અર્થ. વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ. ત્યારબાદ તફાવતમાં બીજો મુદ્દો છે કાર્યક્ષેત્ર. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે. વાણિજ્યનું કાર્યક્ષેત્ર વિશાળ છે, કારણ કે વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે. એકદમ સહેલો મુદ્દો. વેપારનું કાર્યક્ષેત્ર મર્યાદિત છે, કારણ કે વેપારમાં વાણિજ્યનો સમાવેશ નથી થતો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. પરંતુ વાણિજ્યમાં વેપારનો સમાવેશ થાય છે, એટલે વાણિજ્યનું કાર્યક્ષેત્ર કેવું છે? વિશાળ. જ્યારે વેપારનું કાર્યક્ષેત્ર કેવું છે? સીમિત અથવા મર્યાદિત. ત્રીજો મુદ્દો છે પક્ષકારો. વેપારમાં બંને પક્ષકારો લગભગ એકબીજાથી પરિચિત હોય છે અને નજીકના સ્થળે હોય છે. બંને પક્ષકારો તમને ખ્યાલ જ છે, ખરીદનાર અને વેચનાર. એક રીતે કહીએ તો વેપારી અને ગ્રાહક બંને એકબીજાથી નજીક અને એકબીજાને ઓળખતા હોય છે. જ્યારે વાણિજ્યમાં બંને પક્ષકારો દૂરના સ્થળે અને અપરિચિત હોઈ શકે, છતાં સહાયક સેવાઓ મેળવી શકે છે. એક ઉદાહરણ આપું. તમારું જે બેંકમાં ખાતું હોય, હવે એવું જરૂર નથી કે જે બેંકમાં ખાતું છે એ તમારા ઘરની આજુબાજુ જ હોય. હવે એ બેંકમાં ખાતું છે તો એવું જરૂર નથી કે બેંકના દરેકે દરેક કર્મચારી તમને ઓળખતા હોય અને તમે એમને ઓળખતા હોય. છતાં પણ બેંકવાળા તમને શું કરે છે? બેન્કિંગની સેવાઓ પૂરી પાડે છે. તમે વીમો લો છો તો વીમા કંપનીના બધા કર્મચારીઓ તમને ઓળખતા હોય એવું જરૂરી નથી. એ ભલે અપરિચિત છે, છતાં પણ તમને વીમાની સેવા આપે છે. તો એકદમ સહેલો તફાવત જે 3 માર્કમાં પૂછાઈ શકે અથવા 2 માર્કમાં પણ પૂછાઈ શકે. વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત. 3 મુદ્દા યાદ રાખીશું. પહેલો મુદ્દો અર્થ, બીજો મુદ્દો કાર્યક્ષેત્ર અને ત્રીજો મુદ્દો છે પક્ષકારો. નવો પ્રશ્ન સમજીએ. ઉદ્યોગ એટલે શું અને ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય પ્રવૃત્તિના વર્ગીકરણમાં છેલ્લું વર્ગીકરણ ઉદ્યોગ વિશે સમજીએ. સૌથી પહેલાં અર્થ. માનવ જરૂરિયાતો સંતોષવા માટે કાચા માલ ઉપર પ્રક્રિયા કરી, ઉત્પાદન કરી તુષ્ટિગુણ ઉમેરવાની પ્રક્રિયા એટલે ઉદ્યોગ. સૌથી પહેલાં માનવ જરૂરિયાત સંતોષવા માટે. આજે દુનિયાની અંદર મનુષ્યની જેટલી જરૂરિયાતો છે એ બધી જ જરૂરિયાતો સંતોષવા માટે કુદરતી કે કાચા માલ ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવે છે. આ પ્રક્રિયા કોણ કરે છે? તો આ પ્રક્રિયા ઉદ્યોગ કરે છે. અને પ્રક્રિયાઓ કરે છે અને પ્રક્રિયાઓ કરીને તૈયાર માલ બનાવે છે. પ્રક્રિયા કરીએ એટલે ઓટોમેટિક તુષ્ટિગુણનો શું થાય છે? ઉમેરો થાય છે. સંતોષ આપણને મળે છે જ્યારે વસ્તુ વાપરીએ છીએ ત્યારે. તો આ જે કાર્ય કરવામાં આવે છે એને કહેવાય છે ઉદ્યોગ. ઉદાહરણથી વધારે સમજીએ. દાખલા તરીકે લાકડામાંથી ફર્નિચરનું ઉત્પાદન કરવું, કાચા રૂમાંથી કાપડનું ઉત્પાદન કરવું. લાકડું એ કાચો માલ છે. જંગલમાંથી આપણને લાકડું પ્રાપ્ત થાય છે. હવે આ લાકડું સીધું આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, માટે ઉદ્યોગ દ્વારા લાકડા ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રક્રિયા થશે અને ઉત્પાદન થશે. ઉત્પાદન થયું એટલે તુષ્ટિગુણનો ઉમેરો થાય છે. અને તુષ્ટિગુણનો ઉમેરો થયો પછી એ વસ્તુને તમે વાપરો છો. ટૂંકમાં ઉદ્યોગ એટલે એવી જગ્યા કે જ્યાં માનવ જરૂરિયાતો સંતોષવા માટે કુદરતી કે કાચા માલ ઉપર વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે, ઉત્પાદન કરવામાં આવે છે અને તુષ્ટિગુણ ઉમેરો જે કરવામાં આવે છે એને ઉદ્યોગ કહી શકાય. ઉદ્યોગના લક્ષણો પણ જોઈ લઈએ. સામાન્ય રીતે ઉદ્યોગના લક્ષણો 1 કે 2 માર્કમાં પૂછાય. તો ઉદ્યોગના લક્ષણમાં ઉત્પાદન. તો એકદમ સહેલું.
ઉદ્યોગમાં ઉત્પાદનનું કામ ચાલ્યા કરે છે. કુદરતી કે કાચા માલ ઉપર પ્રક્રિયા કરીને તૈયાર માલનું ઉત્પાદન થાય છે. આર્થિક પ્રવૃત્તિ એકદમ સહેલું. ઉદ્યોગ એ આર્થિક પ્રવૃત્તિ છે કારણ કે ઉદ્યોગ કરનાર વ્યક્તિને વળતર પેટે કોઈને કોઈ નાણાકીય લાભ મળે છે. કાચા માલના સ્વરૂપમાં ફેરફાર. વ્યાખ્યામાં હમણાં જ આપણે સમજ્યા. કાચો માલ છે એના સ્વરૂપમાં ફેરફાર કરવામાં આવ્યો, જેમ કે લાકડામાંથી ફર્નિચર બનાવ્યું. વિવિધ વસ્તુઓનું ઉત્પાદન. ચોથું લક્ષણ છે વિવિધ વસ્તુઓનું ઉત્પાદન. લાકડું એક જ છે, પણ એ લાકડામાંથી ટેબલ, ખુરશી, સોફા સેટ, ડાઇનિંગ ટેબલ વગેરે વસ્તુ તમે બનાવી શકો છો. તુષ્ટિગુણનો ઉમેરો. તમને ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગ દ્વારા સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થાય છે. અહીંયા જે લાકડું હતું એ લાકડું આપણને સંતોષ ના આપી શકે, પરંતુ લાકડા ઉપર પ્રક્રિયા કરી એટલે સ્વરૂપ તૃષ્ટિગુણનું સર્જન થયું. તો ઉદ્યોગ એ તૃષ્ટિગુણનું સર્જન કરે છે. આ ઉપરાંત માનવ શ્રમ. સાચી વાત છે, માનવ શ્રમનો ઉપયોગ થાય છે કંપનીમાં, ઉદ્યોગમાં. કુદરતી સંપત્તિ અને યંત્રનો પણ ઉપયોગ થાય છે. તો આ બધા એના લક્ષણો છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે. ઉદ્યોગનો અર્થ અને એના લક્ષણો પણ તમને 2 કે 3 માર્કમાં પૂછાઈ શકે છે. ઉદ્યોગનું વર્ગીકરણ સમજીએ. ઉદ્યોગનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે: પ્રાથમિક ઉદ્યોગ, ગૌણ ઉદ્યોગ અને આનુષંગિક ઉદ્યોગ. પહેલું છે પ્રાથમિક ઉદ્યોગ, જેને અંગ્રેજીમાં પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કહે છે. આ ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગ છે. સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે. કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ થાય છે. દાખલા તરીકે જમીન ઉપર ખેતી, પશુપાલન, મરઘા બતકા ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કુદરતી ઘટકો કયા કયા? તો સમુદ્ર, જમીન, હવા. આપણે સમજીએ છીએ આ 3 કુદરતી ઘટકો છે, અને આપણને મોટાભાગે જે કંઈ પણ વસ્તુઓ મળે છે એ બધી કુદરત દ્વારા જ મળે છે. ઉદાહરણ તરીકે જમીન ઉપર ખેતી કરવામાં આવે છે અને ખેતી દ્વારા ઘણી બધી વસ્તુ મેળવવામાં આવે છે, પણ એ બધી જ વસ્તુઓ કુદરતી છે, કાચી છે. પશુપાલન, મરઘા બતકા ઉછેર, દરિયા સાથે સંબંધિત મત્સ્ય ઉદ્યોગ એના ઉદાહરણ છે. તો અહીંયા ખાસ અગત્યની વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, કુદરત ઉપર નિર્ભર રહીને. વારંવાર 1 માર્કમાં જવાબ અહીંયા સવાલ પૂછાય છે કે પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલા છે? તો પ્રાથમિક ઉદ્યોગ કુદરતી ઘટકો, સમુદ્ર, જમીન, હવા સાથે સંકળાયેલા છે. પ્રાથમિક ઉદ્યોગનું બીજું નામ મૂળભૂત ઉદ્યોગ પણ કહી શકાય. હંમેશા આપણને જે મળે છે એ બધું કુદરતમાંથી મળે છે, એટલે આપણા માટે આ બેઝિક અથવા પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી કહી શકાય. હવે બીજો પ્રકાર સમજીએ. ઉદ્યોગના વર્ગીકરણમાં બીજું વર્ગીકરણ છે ગૌણ ઉદ્યોગ, જેને અંગ્રેજીમાં સેકન્ડરી ઇન્ડસ્ટ્રી કહે છે. વિવિધ પ્રકારના યંત્રો અને ટેકનોલોજીની મદદ લેવામાં આવે છે. કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. વિદ્યાર્થી મિત્રો, આ તમારી વ્યાખ્યા છે. કુદરતી સંપત્તિ આપણને ક્યાંથી મળી? પ્રાથમિક ઉદ્યોગમાંથી મળી. કુદરતી સંપત્તિને વપરાશયોગ્ય બનાવી ગ્રાહકને પહોંચતી થાય તે દરમિયાન કરવામાં આવતી પ્રક્રિયા એટલે ગૌણ ઉદ્યોગ. ગૌણ ઉદ્યોગમાં અગત્યની વસ્તુ એક જ છે કે કુદરતમાંથી જે વસ્તુ મળે છે એ સીધી વાપરવા લાયક હોતી નથી, એટલે એમાં યંત્ર અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે છે, અને યંત્રની ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી એ વધુ વપરાશયોગ્ય બને છે. તો આવું જે કામ કરવામાં આવે છે એને ગૌણ ઉદ્યોગ કહેવાય. ઉદાહરણ તરીકે ખાતર ઉદ્યોગ, રંગ અને રસાયણ ઉદ્યોગ અને સ્ટીલ ઉદ્યોગ વગેરે. ધ્યાન રાખજો, ગૌણ ઉદ્યોગ દ્વારા જે વસ્તુ મળે છે એ હજુ પણ સીધી વાપરવા લાયક નથી હોતી, હજુ એમાં ઘણી બધી પ્રક્રિયા કરવાની બાકી છે. માટે છેલ્લો ઉદ્યોગ એ છે આનુષંગિક ઉદ્યોગ, જેને ટર્સરી ઇન્ડસ્ટ્રી કહેવામાં આવે છે. સમજીએ એને. સૌથી પહેલાં તો એ વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે. MCQમાં પૂછાય કયા ઉદ્યોગ વિશાળ કાર્યક્ષેત્ર ધરાવે છે? તો સાચો જવાબ આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગને સહાય અને સેવા પૂરી પાડવા ઉપરાંત ગ્રાહકોની વધુ નજીક હોય છે. આ પણ એક અગત્યનું વાક્ય.
કયા ઉદ્યોગો ગ્રાહકોની વધુ નજીક હોય છે? તો સાચો જવાબ આનુષંગિક ઉદ્યોગ. પ્રાથમિક ઉદ્યોગ અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર વિવિધ પ્રક્રિયાઓ દ્વારા ગ્રાહકો માટે વસ્તુઓને વધુ વપરાશ યોગ્ય બનાવે છે. આ વાક્યને ધ્યાનથી સમજીએ. તમને પ્રાથમિક અને ગૌણ ઉદ્યોગ દ્વારા જે કંઈ પણ વસ્તુ મળી એ સીધી હજુ વાપરવા લાયક નથી, હજુ એમાં કંઈક કરવાનું બાકી છે. તો એ છેલ્લું કામ કરવાનું જે બાકી છે એ કોણ કરે છે? આનુષંગિક ઉદ્યોગ કરે છે. એટલે કે ગ્રાહકો સીધી જે વસ્તુને શું કરે છે? વાપરી શકે છે. દાખલા તરીકે ડેરી ઉદ્યોગ, ઠંડા પીણાના ઉદ્યોગ, બેકરી ઉદ્યોગ, આ બધા એવા ઉદ્યોગો છે કે જેના દ્વારા મળતી વસ્તુઓ આપણે સીધી જ વપરાશ કરી શકીએ છીએ. બેકરી ઉદ્યોગની વાત કરીએ તો તમે બેકરીમાંથી બિસ્કિટ, પાઉં કે બ્રેડ લાવો છો તો એ સીધું તમે વાપરી શકો છો. એમાં હવે કોઈ પ્રક્રિયા કરવાની બાકી નથી. આ ઉપરાંત આનુષંગિક ઉદ્યોગમાં વાહન વ્યવહાર, બેંક, વીમો, વખાર, આડતિયા, માહિતી સંચાર વગેરેની સેવાઓનો પણ સમાવેશ થાય છે. કારણ કે આ બધી સેવાઓ ગ્રાહકો સાથે સંકળાયેલી છે અને સીધી ગ્રાહકોને મદદરૂપ બને છે. ત્રણે ત્રણ ઉદ્યોગોને એક સહેલી રીતે સમજવા માટે એક ઉદાહરણ સમજી લઈએ. ઉદાહરણ તરીકે ખેતી દ્વારા ધાન્ય મળે છે. ખેતી દ્વારા તમને ઘઉં મળ્યા. હવે ઘઉં એ સીધા ખેતી દ્વારા મળે એટલા માટે આપણા માટે પ્રાથમિક ઉદ્યોગ કહેવાશે. એ ઘઉં ઉપર પ્રક્રિયા કરી એટલે ઘઉંને તમે મશીનમાં નાખ્યા, ઘંટીમાં નાખ્યા અને ત્યારબાદ આટો એટલે કે મેદો તૈયાર કર્યો. તે ઉદ્યોગને આપણે ગૌણ ઉદ્યોગ કહી શકીશું. અને એ મેદામાંથી અથવા એ લોટમાંથી તમે બ્રેડ, પાઉં કે બિસ્કિટ બનાવો છો તો એને આપણે આનુષંગિક ઉદ્યોગ કહીશું. બીજું એક ઉદાહરણ સમજીએ. તમને ખેતી દ્વારા રૂ મળે છે એટલે રૂ આપણા માટે કયો ઉદ્યોગ કહેવાય? પ્રાથમિક ઉદ્યોગ કહેવાય. એ રૂ પર પ્રક્રિયા કરવામાં આવે મશીનો દ્વારા એટલે રૂમાંથી કાપડ તૈયાર થાય. હવે કાપડ બની ગયું પણ એ કાપડ સીધું પહેરી નહીં શકાય. હજુ એ કાપડને શું કરવું પડશે? યોગ્ય માપ દ્વારા સીવડાવવું પડશે. કાપડ રૂમાંથી કાપડનું ઉત્પાદન થાય છે એ ગૌણ ઉદ્યોગ છે. રૂ એ પ્રાથમિક ઉદ્યોગ, રૂમાંથી કાપડ બન્યું એ ગૌણ ઉદ્યોગ. અને એ કાપડમાંથી જ્યારે અલગ અલગ કંપની રેડીમેડ કપડાં તૈયાર કરે છે, અલગ અલગ કંપની દ્વારા રેડીમેડ કપડાં તૈયાર કરવામાં આવે છે અલગ અલગ સાઇઝના, તો એ રેડીમેડ કપડાં સીધા જે તૈયાર કરે એને કહેવાય આનુષંગિક ઉદ્યોગ. કારણ કે ગ્રાહક સીધા રેડીમેડ કપડાં ખરીદશે એટલે એને પછી બીજું કંઈ કરવાનું રહેતું નથી. તો આમ ઉદ્યોગનું વર્ગીકરણ, ત્રણ અલગ અલગ વર્ગીકરણ ભણ્યા: પ્રાથમિક, ગૌણ અને આનુષંગિક ઉદ્યોગ. અહીંયા ઉદ્યોગ અને ઉદ્યોગનું વર્ગીકરણ જવાબ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા આ વિડિયો લેક્ચરમાં ત્રણેય ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ શીખ્યા છીએ. પહેલું વર્ગીકરણ હતું વેપાર, બીજું હતું વાણિજ્ય અને ત્રીજું ઉદ્યોગ. આ ત્રણ ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ પૂરું થાય છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 પણ આપણે પૂરું થાય છે. ચેપ્ટર 1માં કુલ 3 વિડીયો હતા. 3 વિડીયોની અંદર સૌથી પહેલાં આપણે ધંધો, ત્યારબાદ ધંધાની અંદર આગળ જોવા જઈએ તો એના અર્થ, લક્ષણ, ધંધાના હેતુઓ, ધંધાકીય જોખમ અને ધંધાકીય જોખમના કારણ, ત્યારબાદ આર્થિક પ્રવૃત્તિના બીજા 2 પ્રકાર, વાણિજ્ય અને રોજગાર વિશે ભણ્યા. અને આજના વિડીયો લેક્ચરમાં ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ પૂરું કર્યું. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બીજા પાઠની શરૂઆત કરીશું. ત્યાં સુધી તમને બધાને જીમીર સરના જય શ્રી કૃષ્ણ.